વર્કશોપમાં સૌથી જરૂરી સ્કિલ કઈ? ઘણા કહેશે કે સાધનોનો સાચો ઉપયોગ અને એમાંય સાચી ફાઇલ પસંદ કરવી એ તો બહુ જ અગત્યનું છે, કારણ કે એક ખોટી ફાઇલ અને કલાકોની મહેનત પર પાણી ફરી વળે. તો ચાલો આજે આપણે ફાઇલોના ગ્રેડ વિશે ઊંડાણમાં સમજીએ. આ એક એવી વસ્તુ છે જે દરેક આઈટીઆઈ સ્ટુડન્ટે જાણવી જ જોઈએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આ ગ્રેડ છે શું એ સમજીશું. પછી અલગ-અલગ કામ માટે કઈ ફાઇલ વપરાય, જેમ કે ઝડપથી મટીરિયલ કાઢવા માટે અને એકદમ ફાઇન ફિનિશિંગ માટે, એ જોઈશું. અને છેલ્લે સૌથી અગત્યનું, કટ અને ગ્રેડ વચ્ચેનો જે કન્ફ્યુઝન થાય છે ને, એને હંમેશા માટે દૂર કરી દઈશું. ચલો શરૂ કરીએ. ઓકે, તો સૌથી પહેલો સવાલ, આ ગ્રેડ એટલે શું? ફાઇલના આકારની વાત નથી થતી અહીંયા. ના, ગ્રેડનો સીધો સંબંધ છે દાંતાની ઘનતા સાથે. એટલે કે ફાઇલ પર દાંતા કેટલા નજીક કે કેટલા દૂર દૂર ગોઠવાયેલા છે, બસ એને જ ગ્રેડ કહેવાય. હવે જુઓ, અહીંયા જ મોટાભાગના લોકો ભૂલ કરે છે. કટ અને ગ્રેડને એક જ સમજી લે છે, પણ એવું બિલકુલ નથી. કટ એટલે દાંતાનો આકાર કે એની પેટર્ન કેવી છે, અને ગ્રેડ એટલે કે આપેલા એરિયામાં દાંતાની સંખ્યા કેટલી છે. આ બે વચ્ચેનો તફાવત મગજમાં બરાબર ફિટ કરી લેજો. તો પછી આ ગ્રેડને માપવાની રીત શું છે? બહુ સિમ્પલ છે. આપણે ખાલી એ જોવાનું છે કે 1 સેન્ટીમીટરમાં કેટલા દાંતા છે. બસ, દાંતાની સંખ્યા પરથી જ ફાઇલનો ગ્રેડ નક્કી થાય છે. જેટલા દાંતા નજીક એટલો ફાઇન ગ્રેડ. આને સમજવા માટે એક સીધો નિયમ છે. વિચારો, જો દાંતા ઓછા અને દૂર દૂર હશે તો એ મોટા અને મજબૂત હશે, બરાબર? તો એ એક જ ઝાટકે ઘણું બધું મટીરિયલ કાઢી નાખશે. અને એનાથી ઉલટું, જો દાંતા વધારે અને એકદમ નજીક નજીક હશે તો એ નાના નાના હશે અને એ ધીમે ધીમે ઓછું મટીરિયલ કાઢીને એકદમ સ્મૂધ એટલે કે સુંવાળી ફિનિશ આપશે. સિમ્પલ. ઓકે, હવે આપણે અલગ અલગ ફાઇલોની વાત કરીએ એ પહેલાં એક ખૂબ જ અગત્યની નોંધ. આપણે જે પણ ગ્રેડ અને દાંતાની સંખ્યાની વાત કરીશું એ બધું જ એક સ્ટાન્ડર્ડ સાઇઝની ફાઇલના આધારે છે. અને એ સ્ટાન્ડર્ડ છે 200 mm, એટલે કે 8 ઇંચની ફાઇલ. આ એક ટેકનિકલ પોઈન્ટ છે, પણ યાદ રાખવો જરૂરી છે. તો ચાલો હવે સીધા જ ફાઇલોના પ્રકાર પર આવીએ. પહેલો તબક્કો છે ઝડપથી મટીરિયલ દૂર કરવાનો. આ એવી ફાઇલો છે જે વર્કશોપના સાચા બાહુબલી છે. જ્યારે કોઈ જોબ પર વધારે મટીરિયલ કાઢવાનું હોય ત્યારે સૌથી પહેલાં આ જ હાથમાં આવે. આ હેવી લિફ્ટર્સ કેટેગરીમાં સૌથી પહેલી છે રફ ફાઇલ. આના દાંતા એકદમ મોટા અને છૂટા છૂટા હોય છે. કેટલા છૂટા? તમે જુઓ, 1 સેન્ટીમીટરમાં ખાલી 7 કે 8 દાંતા જ હોય છે, બસ એટલા જ. તો સવાલ એ થાય કે આટલા ઓછા દાંતા કેમ? કારણ કે એનો હેતુ જે છે, દરેક દાંતો મોટો હોવાથી એક જ સ્ટ્રોકમાં એ ધાતુનો મોટો જથ્થો ઉખાડી લે છે. એટલે જ્યારે કોઈ કાચા જોબને ઝડપથી શેપમાં લાવવાનો હોય ને, ત્યારે રફ ફાઇલ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. રફ ફાઇલ પછી થોડું વધારે કંટ્રોલ જોઈતો હોય તો આવે છે બાસ્ટર્ડ ફાઇલ. અહીંયા દાંતા થોડા વધારે નજીક આવી જાય છે. રફમાં 7-8 હતા, અહીંયા 1 સેન્ટીમીટરમાં તમને 10થી 12 દાંતા મળશે. હવે આ ફાઇલ પર ખાસ ધ્યાન આપજો. બાસ્ટર્ડ ફાઇલ આ વર્કશોપની સૌથી પોપ્યુલર ફાઇલ છે એમ કહી શકાય. લગભગ દરેક જગ્યાએ તમને આ જોવા મળશે જ. એનું કારણ એ છે કે સ્પીડ અને કંટ્રોલનું પરફેક્ટ બેલેન્સ છે. મટીરિયલ પણ ફટાફટ કાઢે અને કામ પર કંટ્રોલ પણ સારો રહે. એટલે જે સાચો ઓલરાઉન્ડર છે. ઓકે, તો આપણે મટીરિયલ ઝડપથી કાઢી નાખ્યું. પણ હવે સપાટી એકદમ ખરબચડી છે. એને સુધારવી તો પડશે ને? તો હવે આપણે એવી ફાઇલો જોઈશું જેનો ઉપયોગ જનરલ કામ અને સરફેસને ફિનિશિંગ આપવા માટે થાય છે. આ કેટેગરીની શરૂઆત થાય છે સેકન્ડ કટ ફાઇલથી. હવે જુઓ, દાંતાની સંખ્યામાં કેવો મોટો જમ્પ આવ્યો. આપણે સીધા 10-12થી પહોંચી ગયા છીએ 16થી 17 દાંતા પર પ્રતિ સેન્ટીમીટર. આનું કામ શું? બાસ્ટર્ડ ફાઇલ જે નિશાન છોડી જાય છે ને, એને સાફ કરવાનું અને સરફેસને વધુ સ્મૂધ બનાવવાનું. જ્યારે કામમાં સારી એક્યુરેસી જોઈતી હોય અને સરસ ફિનિશિંગ આપવાનું હોય ત્યારે સેકન્ડ કટ ફાઇલ જ કામ આવે છે. અને હા, આ પોઈન્ટ તો ખાસ નોટ કરી લેજો. આ આઈટીઆઈના ઇન્ટરવ્યૂમાં સૌથી વધુ પૂછાતા સવાલોમાંથી એક છે. સેકન્ડ કટ અને ડબલ કટમાં શું ફરક છે? તો યાદ રાખજો, સેકન્ડ કટ એ એક ગ્રેડ છે જે દાંતાની સંખ્યા બતાવે છે, અને ડબલ કટ એક કટનો પ્રકાર છે જે દાંતાની પેટર્ન બતાવે છે.
આ કન્ફ્યુઝન બિલકુલ ન થવું જોઈએ. ચાલો હજી વધારે ફાઇન કામ તરફ જઈએ. સેકન્ડ કટ પછી આવે છે સ્મૂધ ફાઇલ. નામ પરથી જ ખબર પડી જાય કે આનું કામ શું હશે. અહીંયા દાંતાની ઘનતા હજી વધી જાય છે, લગભગ 22થી 24 દાંતા પ્રતિ સેન્ટીમીટર. આનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે તમારું મોટાભાગનું કામ પતી ગયું હોય અને હવે ખાલી ફાઇનલ ટચ આપવાનો હોય. આ ફાઇલ મટીરિયલ બહુ જ ઓછું કાઢે છે, લગભગ ના બરાબર. એનું મુખ્ય કામ છે સરફેસને એકદમ લીસી અને સ્મૂધ બનાવવાનું. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ ફિનિશિંગના સૌથી છેલ્લા અને સૌથી ઊંચા લેવલ પર. અહીં એવી ફાઇલોની વાત થશે જેનો ઉપયોગ ત્યારે જ થાય જ્યારે કામમાં પરફેક્શન જોઈતું હોય, એકદમ હાઈ પ્રેસિઝન ફિનિશિંગ. આ કેટેગરીનો રાજા છે ડેડ સ્મૂધ ફાઇલ. નામ જ કેવું છે! અહીં દાંતા એટલા નજીક હોય છે કે ગણવા મુશ્કેલ પડે. 1 સેન્ટીમીટરમાં 31થી 33 દાંતા. આનાથી વધારે ફાઇન ગ્રેડ સામાન્ય રીતે હોતો નથી. આને ચોકસાઈનું શિખર કહી શકાય. હવે આ ફાઇલ રોજિંદા કામ માટે નથી. આ એક સ્પેશિયલ ટૂલ છે. આનો ઉપયોગ ત્યારે થાય જ્યારે કોઈ પાર્ટને એના ફાઇનલ અને એકદમ ચોક્કસ ડાયમેન્શન પર લાવવો હોય. કેટલીકવાર તો માઇક્રોનની એક્યુરેસીમાં. સાચું કહો તો આ મટીરિયલ કાઢવા કરતાં સરફેસને પોલિશ કરવાનું કામ વધારે કરે છે. તો રફથી લઈને ડેડ સ્મૂથ સુધી આપણે બધી મુખ્ય ફાઇલોના ગ્રેડ્સ જોઈ લીધા. ચાલો હવે આખી વાતનો સારાંશ કાઢીએ અને પેલો સૌથી મહત્વનો મુદ્દો કટ અને ગ્રેડનો તફાવત એને એકવાર ફરીથી પાકો કરી લઈએ. આ ટેબલ પર એક નજર નાખો, બધું એકદમ ક્લિયર થઈ જશે. ડાબી બાજુ છે કટ. એનો સંબંધ દાંતાના શેપ અને પેટર્ન સાથે છે, જેમ કે સિંગલ કટ, ડબલ કટ. એ નક્કી કરે છે કે મટીરિયલ કઈ રીતે કપાશે. અને જમણી બાજુ છે ગ્રેડ. એનો સંબંધ દાંતાની સંખ્યા સાથે છે, પ્રતિ સેન્ટીમીટર કેટલા દાંતા, જેમ કે રફ, બાસ્ટર્ડ, સ્મૂધ. અને એ નક્કી કરે છે કે ફિનિશ કેવું મળશે, ખરબચડું કે લીસું. બસ આટલો જ ફરક છે. તો આ બધું જાણ્યા પછી સૌથી મોટો સવાલ એ જ છે કે કોઈ પણ જોબ માટે પરફેક્ટ ફાઇલ કેવી રીતે પસંદ કરવી? કારણ કે થિયોરી જાણવી એક વાત છે અને એને પ્રેક્ટિકલમાં વાપરવી એ બીજી વાત છે. હવે પછી જ્યારે પણ વર્કશોપમાં ફાઇલ હાથમાં લો ત્યારે માત્ર એના આકારને નહીં પણ એના ગ્રેડને પણ જોજો અને વિચારજો કે આ કામ માટે આ જ ફાઇલ બરાબર છે.